હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા આધારિત અસાઇનમેન્ટમાંથી વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંકને ઝડપથી તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, તમને દરેકે દરેક વિષયનું જે અસાઇનમેન્ટ છે તેનું જે PDF આધારિત સોલ્યુશન છે એ પણ તમને ટૂંક જ સમયની અંદર મળી જશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો વિભાગ એ છે એની આપણે શરૂઆત કરીએ. એમાં પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો, જેની અંદર પહેલું પ્રકરણ છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે 100° ને કેલ્વિન માપક્રમમાં ફેરવો. તો જવાબ આવશે સી, 373 કેલ્વિન થાય. પ્રશ્ન 2, તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શું ફેરફાર થાય છે? તો કદ વધે છે, એટલે કે ડી ઓપ્શન સાચો છે. ત્રીજો પ્રશ્ન કે ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે? તો એ આવશે સી, બાષ્પીભવન. ચોથો પ્રશ્ન કે નીચેના પૈકી કયા રૂપાંતરણમાં ઉષ્મા મુક્ત થાય છે? તો વિકલ્પ 1 અને 3 આવશે, એટલે કે અહીંયા તમે જોઈ શકો સંઘનન અને ઠારણ પ્રક્રિયા આવશે. ત્યારબાદ પ્રશ્ન 5, પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? તો તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા. છઠ્ઠો પ્રશ્ન છે કે કયા દ્રવ્યને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી? તો જવાબ આવશે પ્રવાહી. સાતમો પ્રશ્ન કે નીચેના પૈકી કયો પદાર્થ ઉધ્વપાતન પામતો નથી? તો એ આવશે સોડિયમ ક્લોરાઇડ. ત્યારબાદ આઠમો પ્રશ્ન કે બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. તો એ આવશે 33.4 × 10⁵ જે kg-1 આવશે. ત્યારબાદ પ્રકરણ 3 ની અંદર પહેલો જે પ્રશ્ન છે કે આયર્ન તત્વની સંજ્ઞા કઈ છે? તો એ આવશે Fe. બીજો પ્રશ્ન, બેકિંગ પાવડરનું આણ્વિય સૂત્ર કયું છે? તો એ આવશે NaHCO3. પ્રશ્ન 3 કે સલ્ફર તત્વની સંજ્ઞા કઈ છે? તો એ આવશે S. ચોથો પ્રશ્ન, થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા કઈ છે? તો એ આવશે Hg. ત્યારબાદ પ્રશ્ન 5, જો 12 ગ્રામ કાર્બનમાં X પરમાણુ હોય તો 12 ગ્રામ મેગ્નેશિયમમાં કેટલા પરમાણુ હશે? તો એ આવશે X/2, એટલે કે ઓપ્શન સી સાચો રહેશે. છઠ્ઠો પ્રશ્ન છે કે NH3માં N પરમાણુની સંયોજકતા કેટલી છે? તો એ આવશે 3. સાતમો પ્રશ્ન, નીચેના પૈકી કયું તત્વ દ્વિપરમાણ્વીય છે? તો એ આવશે ઓક્સિજન. ઓરમ એ કયા તત્વનું લેટિન નામ છે? તો એ આવશે ગોલ્ડ. ત્યારબાદ પ્રકરણ 5 છે. એમાં પહેલો પ્રશ્ન છે કે રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો એ આવશે એ, કોષ કેન્દ્રમાં. બીજો પ્રશ્ન, પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે? તો કોષ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન,
કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર આવે છે? તો એ આવશે કોષ કેન્દ્ર પટલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે? તો એ આવશે કણાભસૂત્ર. 5મો પ્રશ્ન, કૌંસમાં કઈ અંગિકા અંતઃ આવરણમાં ઊંડા અંતઃ પ્રવર્ધ ધરાવે છે? તો એ આવશે કણાભસૂત્ર. 6થો પ્રશ્ન, કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% હિસ્સો આવરી લે છે? તો એ આવશે રસધાની. 7મો પ્રશ્ન, નીચેનામાંથી પ્રાણી કોષમાં કઈ અંગિકા હોતી નથી? તો એ આવશે હરિતકણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ કે કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? તો એ આવશે રિબોઝોમ. ત્યારબાદ પ્રકરણ 6. પહેલો પ્રશ્ન, વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો એ આવશે ખોરાકનું વહન કરવું. કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તો એ આવશે સ્થૂલકોણક. કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? તો એ આવશે મૃદુતક. ચોથો પ્રશ્ન કે નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની દિવાલ કયો પદાર્થ ધરાવે છે? તો આવશે એ લિગ્નિન, એટલે કે ઓપ્શન એ સાચો છે, લિગ્નિન. 5મો પ્રશ્ન છે કે વાયુરંધ્રને આવરતા 2 કોષ કયા છે? તો એ આવશે રક્ષક કોષ. 6થો પ્રશ્ન, નીચેના પૈકી કોનો સમાવેશ શ્વેત રુધિર કણિકા તરીકે થતો નથી? તો એ આવશે ત્રાકકણ. ત્યારબાદ 7મો પ્રશ્ન, કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? તો આવશે દ્રઢોતક. 8મો પ્રશ્ન કે ઘણાકાર અધિચ્છદનું સ્થાન કયું છે? તો એ આવશે લાળ ગ્રંથિની નલિકાનું અસ્તર. ત્યારબાદ પ્રકરણ 7. પ્રશ્ન 1 કે એક દોડવીર 200 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર 2 ચક્કર પૂર્ણ કરે ત્યારે તેને કેટલું સ્થળાંતર કર્યું કહેવાય? તો જવાબ આવશે 0. બીજો પ્રશ્ન, 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકમમાં કેટલી થાય? તો જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવા જરૂરી છે? તો એ ઓપ્શન સી છે, વેગ આવશે. ત્યારબાદ પ્રશ્ન 4, એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે, ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિલોમીટર અંતર કાપે છે, તો આ સાયકલ સવારે કરેલ સ્થળાંતરનું મૂલ્ય કેટલું છે? તો એ આવશે 13 કિલોમીટર. 5મો પ્રશ્ન, જો કોઈ વાહનનો વેગ 10 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 20 મીટર પ્રતિ સેકન્ડ થાય તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? તો જવાબ આવશે 1.5 મીટર પ્રતિ સેકન્ડ. છઠ્ઠું છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે? તો જવાબ આવશે ડી, ઝડપ હોય છે. 7મો પ્રશ્ન, ગતિમાન પદાર્થના u-t આલેખ નીચે આપેલા સમયગાળામાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શાનું મૂલ્ય આપે છે? તો એ આવશે અંતર. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, એ જ પ્રમાણે છે. એક પદાર્થની ગતિ માટે અહીંયા યુ અને ટી નો આલેખ દર્શાવેલો છે, એટલે કે આલેખ તમે અહીંયા જોઈ શકો છો. તો તે પદાર્થની ગતિ માટે તમે શું તારણ કાઢશો? તો ઓપ્શન એ આવશે કે તે નિયમિત ગતિ કરતો હશે. ત્યારબાદ પ્રકરણ 9 છે.
મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં 1 સેકન્ડમાં થતો વધારો કેટલો હોય છે? તો ઓપ્શન બી છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થશે? તો એ આવશે 6 કિલોગ્રામ. જવાબ આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો તે પથ્થરનું વજન બદલાશે. ચોથો પ્રશ્ન, પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે શાના લીધે જકડાયેલું છે? તો એ આવશે ગુરુત્વાકર્ષણ બળના કારણે. પાંચમો પ્રશ્ન, સપાટી પર લાગતું બળ અચળ રાખી દબાણ બમણું કરવું હોય તો તે સપાટીનું ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ? તો એ જવાબ આવશે અડધું કરવું જોઈએ. ત્યારબાદનો જે પ્રશ્ન જોઈએ છઠ્ઠો, કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તો વિષુવવૃત્ત પર ઓછું હોય છે. સાતમો, પૃથ્વી પર 30 N એટલે કે 30 N વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થશે? તો એ આવશે 5 N. જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ કોણે મેળવ્યું હતું? તો એ આવશે કેવેન્ડિશે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે ધોરણ 9 અને જે દ્વિતીય પરીક્ષા માટે જે ગાલા અસાઇનમેન્ટ છે 2024 માટે તેનો વિભાગ એમાંથી પ્રશ્ન 1 જે વિકલ્પો આધારિત છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો ભાગ 2ની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.